અમરેલી જિલ્લાના ખાંભા ખાતે આવેલી IIFL ફાઇનાન્સ બેંકમાં ફરજ બજાવતી 25 વર્ષીય યુવતી ભૂમિકા સોરઠિયાએ ઓનલાઈન ગેમિંગ ફ્રોડમાં 28 લાખ રૂપિયાનું દેવું થયા બાદ આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તો ખાંભા પોલીસે આ મામલે ટેલિગ્રામ ચેટ દ્વારા ફ્રોડ કરનાર reception@isbela00543 નામના ટેલિગ્રામ એકાઉન્ટ ધારક સામે ગુનો નોંધ્યો છે. તો આ ઘટના 18 જુલાઈ 2025ના રોજ બનવા પામી હતી, જ્યારે ભૂમિકા સોરઠિયાએ બેંકમાં ફરજ દરમિયાન અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તો પોલીસને ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં ભૂમિકાએ 28 લાખ રૂપિયાનું દેવું થયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે ઓનલાઈન ગેમિંગ અને shine.com નામની કંપની સાથે સંબંધિત હોવાનું જણાવ્યું હતું. તો સુસાઇડ નોટમાં એવું પણ જણાવાયું હતું કે ભૂમિકા ટેલિગ્રામ ચેટ દ્વારા ઓનલાઈન ગેમિંગના ફ્રોડનો શિકાર હતી. તો આ ફ્રોડના કારણે તે ભારે આર્થિક દબાણમાંથી, જેના પરિણામે તેણે આત્મહત્યા જેવું આકરું પગલું ભર્યું હતું. તો સુસાઇડ નોટના આધારે ભૂમિકાના પરિવારજનોએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે reception@isbela00543 નામના ટેલિગ્રામ એકાઉન્ટ ગ્રાહક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.